હવે નજર કરીશું મુકબધિર સમાચાર પર। સાચા અર્થમાં ગુજરાતને મળી રહ્યો છે ઝડપથી ન્યાય। દુષ્કર્મ અને છેડતીના કિસ્સામાં મળી રહ્યો છે ઝડપી ન્યાય। ગૃહ વિભાગની ઈચ્છા શક્તિથી આ બની રહ્યું છે શક્ય। સરકાર અને પોલીસની ઈચ્છા શક્તિથી કેસનો ઝડપી નિકાલ। દોષિતોને મળી રહી છે તેમના પાપની આકરી સજા। જન્મટીપ અને ફાંસી સુધીની આકરી સજા સંભળાવી રહી છે કોર્ટ। પોલીસની આકરી મહેનત અને સઘનથી તપાસનું બન્યું છે શક્ય। એફએસએલની મદદ અને પુરાવાના આધારે કરાઈ છે નક્કર કાર્યવાહી। આવા કિસ્સામાં સાક્ષીઓ પણ છેક સુધી રહ્યા છે અડગ। વલસાડના ધરમપુરમાં નરાધમ પિતાને અંતિમ શ્વાસ સુધીની સજા। ધાંગધ્રામાં ચોકલેટ બહાને દુષ્કર્મ ગુજારનારા આરોપીને આજીવન કેદ। સુરતના કાપોદ્રામાં સગીરાને છેડનારા યુવકને 3 વર્ષની સખત કેદ। કાપોદ્રામાં અપહરણ કરી સગીરા પર દુષ્કર્મ ગુજારનારાને 10 વર્ષની સખત કેદ। પાટણમાં સગીરાને ભગાડી ગર્ભવતી બનાવનારા આરોપીને સખત કેદ। 10 વર્ષની સજા કેદની સજા અને 3 લાખ વળતર ચૂકવવા આદેશ। વિસાવદરમાં તરુણી પર દુષ્કર્મ કેસમાં 2 આરોપીને 20 વર્ષની સખત કેદ। તરુણીને માનસિક યાતના બદલ 4 લાખ રૂપિયા વળતર આપવા આદેશ। અમરાઈવાડીમાં યુવતીને ગર્ભવતી બનાવનારા આરોપીને સખત સજા। કોર્ટે 10 વર્ષની સખત કેદ અને 15,000નો દંડ ફટકાર્યો। વલસાડના ધરમપુરમાં નરાધમ પિતાએ અંતિમ શ્વાસ સુધીની સજા। 11 વર્ષની પુત્રીને માતા બનાવનારા પિતાને છેલ્લા શ્વાસ સુધીની સજા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા એક્સ પર કરી પોસ્ટ। લગભગ 1.7 વર્ષ પહેલા આ ભયાનક કિસ્સો સામે આવ્યો હતો। જે રીતે હર્ષભાઈએ વાત કરી હતી, એક પિતાએ કહી ન શકાય તેવું અધમ કૃત્ય કર્યું હતું। નરાધમ પિતાએ પોતાની જ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું। એક પિતાએ પોતાની જ બાળકીને ગર્ભવતી બનાવી હતી। ન્યાય માટે ભૂપેન્દ્ર પટેલની સરકારે લડત ચલાવી હતી। માતા પિતા પુત્રીના સંબંધ જે રીતે માનવતા માટે ન્યાય સુનિશ્ચિત કર્યો હતો। સુરતની માંગરોળ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। મુસ્લિમ મહિલાની તરફેણમાં કોર્ટે ચુકાદો આપ્યો છે। મુસ્લિમ ધર્મ અને શરીયતના રિવાજ હેઠળ લગ્ન તોડી નાખતો ચુકાદો આપ્યો। સાસરીના 5 લાખ રૂપિયા લઈને પતિ વિદેશ ચાલ્યો ગયો હતો। પત્નીને તલાક પણ ન આપતા પરિવાર હેરાન થઈ ગયો હતો। પતિ 8 વર્ષથી તલાક આપતો ન હોવાથી પરિણીતાએ કોર્ટમાં શરણે ગઈ હતી। પરિણીતા પક્ષ તરફથી વકીલે કોર્ટમાં ધારદાર રજૂઆતો કરી હતી। હજારો કરોડના સટ્ટાકાંડના આરોપને લવાયો ગુજરાતમાં। જે રીતે રેડ કોર્નર નોટિસ કઢાવી સટ્ટાકાંડના મુખ્ય સૂત્રધાર પર શકંજો। 17 મહિનાથી દેશ છોડી ભાગેલા દીપક ડિલક્સની ધરપકડ। દીપક ઠક્કર ઉર્ફે દીપક ડિલક્સ છે ડબ્બા ટ્રેડિંગનો મુખ્ય સૂત્રધાર। અમદાવાદના માધવપુરાથી માર્ચ 2023માં ઝડપાયો હતો સટ્ટાકાંડ। હજારો કરોડના ક્રિકેટ બેટિંગ અને સટ્ટાકાંડનો પર્દાફાશ થયો હતો। 5 મહિના પૂર્વે દીપકને ઇન્ટરપોલ દુબઈમાં ઝડપ્યો હતો। સુરતમાં નગર સેવિકાનું ભગીરથ કાર્ય। હિન્દુ મુસ્લિમ વૃદ્ધાની અંતિમ ક્રિયા કરી। મુસ્લિમ વૃદ્ધાના જનાજાને કાંધો આપી ધર્મ અનુસાર દફન વિધિ કરી। હિન્દુ વૃદ્ધાની સ્મશાન યાત્રાને કાંધ આપી દીકરાની જેમ અંતિમ ક્રિયા કરી। નગર સેવિકા અમરોલીમાં શાંતિ દૂધ નામનું વૃદ્ધાશ્રમ ચલાવે છે। નિરાધાર વૃદ્ધોને આપે છે આશ્રમ। તો હાલ સમાચારમાં બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ। નમસ્કાર।